શિયાળામાં મસ્ત લીલીછમ કોથમીર આવે છે તેનો ભરપૂર ઉપયોગ કરીને આજે આપણે મસ્ત ગ્રીન ચટણી બનાવીશું, જે સેન્ડવિચ, ભજીયા કે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય, એમનેમ રોટલી સાથે પણ ખાઈ શકાય છે અને બ્રેડ પર લગાવીને એમનેમ પણ ચટણી સેન્ડવિચમાં ખાઈ શકાય. તો એના માટે અત્યારે એક બંચ મેં ફ્રેશ કોથમીર લીધી છે અને મેં ધોઈ લીધી છે અને નીતરવા મૂકી દીધી હતી. અત્યારે મેં દેશી અને જે હાઇબ્રિડ બેવ મિક્સ કોથમીર લીધી છે. એક મિક્સર જારની અંદર મેં લસણ અને આદું લઈ લીધા છે અને સાથે આપણે મરચાં લેવાના છે. તો અહીંયા ચટણી છે એ તમે નાના બાળકો માટે કે મોટા માટે કઈ રીતે બનાવતા હોય એ પ્રમાણે અત્યારે હું તીખા મોરા બેવ મિક્સ મરચાં લઉં છું. મેં 3 નંગ તીખા મરચાં અને 5 નંગ મીડિયમ મોરા મરચાં લીધા હતા. આ બધી વસ્તુને પહેલાં આપણે એક વખત મિક્સચરમાં આટો ફેરવી લેવાનો છે કે જેથી આ સરસ આખા ના રહી જાય, ક્રશ થઈ જાય. હવે જે કોથમીર છે એને આપણે લેવાની છે. તો કોથમીર છે અહીંયા આપણે દાંડલી સાથે જ લેવાની છે અને તમારે જો નાના મિક્સર જારમાં અને કરતા હોય તો તમે એને સુધારીને લઈ શકો છો, સમારીને. પણ અત્યારે મેં એમનેમ જ રહેવા દીધી છે. આ મારા મિક્સચરમાં છે એ પીસાઈ જશે, મોટું મેં જાર લીધું છે ને એટલે. અને આ ચટણી આપણી અઠવાડિયા સુધી ગ્રીન કેવી રીતે રહે એની પણ હું તમને આજે ટિપ્સ આપીશ કે જેથી તમારી ચટણી એકદમ લાંબો ટાઈમ સુધી લીલીછમ રહેશે. તો જો આ રીતે રફલી જ કટ કરી અને હું દાંડલી સાથે જ કોથમીર લઉં છું. દેશી કોથમીર છે વધારે મને ગમે છે. અત્યારે શિયાળામાં આવે ત્યાં સુધી, બને ત્યાં સુધી દેશી કોથમીરનો જ ઉપયોગ કરું છું. હવે એની અંદર 1 નાની ચમચી મીઠું, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. અહીંયા મેં ફુદીનો નથી લીધો, તમારી પાસે હોય તો તમે લઈ શકો છો. ત્યાર પછી 1 મોટી ચમચી ગોળ. તો જે ખાંડ તમારે લેવી હોય, ખાંડ, સાકર અથવા ગોળ લઈ શકો છો. હું ગોળ એડ કરું છું ગળાશ માટે. અહીંયા તમારે ખાંડ કે સાકર લેવી હોય તો લેજો. ત્યાર પછી આપણે આની અંદર 1 મોટા લીંબુનો રસ લેવાનો છે. તમારે આની અંદર ખટાશનું પ્રમાણ રાખવાનું છે, એનાથી લાંબો ટાઈમ સુધી એ ગ્રીન રહેશે ચટણી. એટલા માટે તમે 1 થી 1.5 લેવું હોય તો પણ લઈ શકો છો. મેં અહીંયા 1 લીંબુનો રસ લીધો છે. ત્યાર પછી આની અંદર બરફ એડ કરવાનો છે. મિક્સચરની ગરમીથી અંદર કાળી પડી જતી હોય છે જે કોથમીર, એટલા માટે આપણે બરફ લેવાનો છે. અને એની સાથે 3 મોટી ચમચી સેવ લીધી છે. બરફ લેવાથી તમારી ચટણી છે એ કાળી નહીં પડે, લાંબો ટાઈમ સુધી એકદમ ગ્રીન લીલીછમ રહેશે. હવે આને બંધ કરી અને સરસ મિક્સચરમાં વાટી લેવાનું. જો જરૂર લાગે તો ફરીથી 1 ટુકડો બરફનો જ લેવાનો. જો આ રીતે મસ્ત એકદમ ગ્રીન ચટણી આપણી રેડી થઈ ગઈ છે. આને તમારે જો બહુ વધારે પ્રમાણમાં તમે બનાવતા હોય તો તમારે 4-5 દિવસ ચાલે એટલી ફ્રીજમાં સ્ટોર કરવાની. બાકીની છે એ અલગ અલગ પોર્શનમાં એને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, મહિના સુધી બનાવીને ખાઈ શકો છો. આ મેં 8 દિવસ ચાલે એટલી અત્યારે મેં બનાવી છે. આમાંથી જેટલા દિવસમાં પૂરી થઈ જાય એટલી, કારણ કે આ મેં પલ માટે બનાવી છે એટલે એકદમ મીડિયમ તીખી બનાવી છે. અને એને જ્યારે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી પર પણ લગાડીને ખાય છે. એમ પણ બહુ મસ્ત દહીંની અંદર પણ આ નાખી અને રોટલી સાથે સરસ લાગે છે. આમાંથી ચટણી સેન્ડવિચ કે પછી તમે વેજીટેબલ સેન્ડવિચ બનાવી શકો છો. જો આ રીતે ઠંડી રોટલી તમારી પાસે હોય ને એના ઉપર લગાવી અને બાળકો બીજો નાસ્તો કંઈ ખાય એના કરતાં સાંજે જો ભૂખ લાગે તો આવી રીતે રોટલી પર લગાવીને તમે ખાલી એક વખત આનો રોલ કરીને આપજો. અને જો તમારે આમાં વેજીટેબલ્સ લેવા હોય તો કાકડી, ટમેટું, ડુંગળી વેજે સેન્ડવિચની જેમ લઈ અને રોટલીને ફોલ્ડ કરી અને રોટલી સેન્ડવિચ પણ કરી શકો છો. રેસીપી ગમી હોય તો એક લાઇક કરવાનું ના ભૂલતા. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. અને હા, શેર કરવાનું ના ભૂલતા.